નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 માં આપણે ઉંમર આધારિત દાખલાઓ કેવી રીતે સોલ્વ કરવા તે જોયું। હવે આપણે ઉંમર આધારિત દાખલાઓના થોડા ઘણા બીજા પ્રશ્નો છે એમની પણ આપણે પ્રેક્ટિસ કરી લઈએ। વિદ્યાર્થી મિત્રો, નસીબના પાના પલટાતા વાર નથી લાગતી, નસીબના પાના પલટાતા વાર નથી લાગતી, જે મહેનત કરે છે તેની હાર નથી થતી, જે મહેનત કરે છે તેમની હાર નથી થતી। ગણિતના દાખલા ભલે ને હોય ગમે તેવા ગૂંચવાયેલા, ગણિતના દાખલા ભલે ને હોય ગમે તેવા ગૂંચવાયેલા, પણ સિંહની ગર્જના સામે એની તાકાત નથી હોતી, પણ સિંહની ગર્જના સામે કોઈની તાકાત નથી હોતી। તો ચાલો દાખલા નંબર 6। સાહિલ અને સંદીપની હાલની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે અને ગુણોત્તર 4:5 છે। તો સાહિલની હાલની ઉંમર શોધો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાહિલ અને સંદીપ બે વ્યક્તિ છે, જે બંનેની હાલની ઉંમરનો સરવાળો આપણે આપી દીધો છે 45, અને અહીંયા હાલની ઉંમરનો ગુણોત્તર આપી દીધો છે। ભાઈ ગુણોત્તર એટલે કે ભાઈ આપણે આ સાહિલ અને સંદીપની હાલની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે 4:5। એનો મતલબ શું કે ભાઈ સાહિલ છે એની ઉંમર ચોથા ભાગની છે, કુલ ભાગના ચોથા ભાગની ઉંમર સાહિલની છે, અને સંદીપની ઉંમર છે એ કુલ ભાગના 5મા ભાગની ઉંમર છે। તો 4:5 એટલે ટોટલ કેટલા ભાગ થયા આપણે જોઈએ, 4 + 5 એટલે ટોટલ 9 ભાગ, ટોટલ 9 ભાગ। એમાંથી આપણે ઉંમર કેની મેળવવાની કીધી છે, તો કે ભાઈ સાહિલની ઉંમર આપણે શોધવાની છે। સાહિલની ઉંમર એટલે સાહિલની ઉંમર કેટલા ભાગની છે, ટોટલ ભાગમાંથી 4 ભાગની ઉંમર છે, એટલે આપણે ટોટલ ભાગ છેદમાં લખાય। ટોટલ ભાગ કેટલા છે, તો કે 9, અને કેટલામાં ભાગની ઉંમર સાહિલની, તો કે ચોથા ભાગની। તો કે ટોટલ 9 ભાગમાંથી 4 ભાગની ઉંમર સાહિલની છે। બંનેના સરવાળામાંથી ટોટલ 9 ભાગ, આ સરવાળાના ટોટલ 9 ભાગ, અને એમાંનો આ ચોથા ભાગની ઉંમર છે એ સાહિલની છે, એટલે ટોટલ 9 ભાગ અને એના ચોથા ભાગને એટલે 4/9 ગુણ્યા 45, એટલે 9 × 5 = 45। 9 9 કેન્સલ થઈ ગયા। હવે અહીંયા શું વધ્યું છે, 4 ગુણ્યા 5, 4 × 5 = 20। તો વિદ્યાર્થી મિત્રો, આ છે સાહિલની ઉંમર। હાલમાં સાહિલની ઉંમર કેટલી છે, 20 છે। તો એવી જ રીતના જો આપણે સંદીપની ઉંમર કીધી હોત તો એમાં પણ મળી જાય કે ભાઈ ટોટલ ભાગના કેટલામાં ભાગની ઉંમર છે, તો કે ભાઈ ટોટલ ભાગના 5મા ભાગની ઉંમર છે એ સંદીપની છે। તો ટોટલ ભાગ એટલે 9, 4 ને 5 9, એટલે ટોટલ ભાગ 9, એમાંના 5મા ભાગની। તો આપણે હવે અહીંયા સરવાળો કેટલો છે, ટોટલ બંનેની ઉંમરનો 45। ચાલો અહીંયા ચેક કરો, 9 × 5 = 45, 9 9 કેન્સલ થયા, અહીંયા શું વધ્યું, 5 ગુણ્યા અહીંયા પણ શું વધ્યું, 5, તો 25 × 25, તો આની ઉંમર કેટલી હોય, 25। જો બંનેનો સરવાળો કરો 45 થઈ ગયો, બંનેનો સરવાળો કરો એટલે 45 થઈ જાય। તો ચાલો આગળ જોઈએ। નેક્સ્ટ, મહેક અને પલકની 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 24 વર્ષ થાય, અને 4 વર્ષ બાદ તેની ઉંમરનો તફાવત 20 વર્ષ થાય, તો મહેકની હાલની ઉંમર શોધવાની છે। અહીંયા આપણે સરવાળો આપ્યો છે પણ હાલનો નથી, 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો આપ્યો, અને પછી આપણે હાલની વાત જ નથી કરી, અને 4 વર્ષ બાદ તેની ઉંમરનો તફાવત આપી દીધો 20। તો હવે હાલમાં આપણે મહેકની ઉંમર શોધવાની છે। આપણે સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું હોય, પહેલા તો આપણે હાલની ઉંમર હવે ધારી લેવાની। ચાલો અહીંયા ધ્યાન કે ધારો કે મહેકની હાલની ઉંમર, ધારો કે મહેકની હાલની ઉંમર x હોય, પલકની y હોય, મહેકની x ધારી લીધી, પલકની y ધારી લીધી।
અહીંયા આપણે સીધું જ લખી નાખીએ. અહીં મહેકની આપણે હાલની ઉંમર, મહેકની હાલની ઉંમર x, પલકની હાલની ઉંમર y. હવે જેમ કીધું એમ આગળ વધીએ કે ભાઈ મહેક અને પલકની 3 વર્ષ પહેલાની ઉંમર. ચાલો તો 3 વર્ષ પહેલા એટલે હાલથી 3 વર્ષ પહેલા એટલે માઇનસ કરવા પડે 3 વર્ષ. 3 વર્ષ પહેલા મહેકની તો ઉંમર કેટલી હોય? મહેકની ઉંમર હાલમાં હોય એમાંથી 3 વર્ષ બાદ હાલમાં કેટલી છે? x. તો x માઇનસ 3. એવી જ રીતના પલકની કે ભાઈ 3 વર્ષ પહેલા પલકની ઉંમર કેટલી હોય? હાલમાં જે હોય એમાંથી 3 બાદ કરી દો એટલે 3 વર્ષ પહેલા મળી જાય. હાલમાં y છે તો y ઓછા 3. શું કીધું છે? મહેક અને પલકની 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 24. તો 3 વર્ષ પહેલાની ઉંમર અહીંયા લખાઈ ગઈ છે. હવે આ ઉંમરનો સરવાળો કેટલો છે? 24. તો આપણે અહીંયા લખીએ x ઓછા 3 આ કેની ઉંમર છે? મહેકની વત્તા પલકની ઉંમર y ઓછા 3 બરાબર કેટલા થશે? 24. કેમ કે 3 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો બંનેનો કેટલો છે? 24. જો અહીંયા 3 વર્ષ પહેલાની ઉંમર આપણે મહેકની લખી છે, પ્લસ કર્યું છે, અને પલકની ઉંમર લખી છે 3 વર્ષ પહેલાની. આ બંનેનો સરવાળો 24 થાય એમ કહે છે. ચાલો તો હવે આપણે અહીંયા સરવાળો કરીએ બંનેનો. તો આનો આપણે સરવાળો કરશું ત્યારે શું થશે? તો કે x વત્તા y, આ માઇનસ અને આ માઇનસ પ્લસ થશે, પણ નિશાની રહેશે માઇનસની. તો 3 ને 3 6. x વત્તા y માઇનસ 6 બરાબર 24 આમ મળશે. હજી આપણે આને 6 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ એટલે શું થશે? x વત્તા y બરાબર 24 વત્તા 6. તો આપણે શું મળશે? અહીંયા શું મળશે? તો કે x વત્તા y બરાબર 30. આમ મળ્યું આપણે, આ મળ્યું છે x વત્તા y બરાબર 30. તો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે શું કીધું તું? આગળ વધીએ કે 4 વર્ષ બાદ તેની ઉંમરનો તફાવત. 4 વર્ષ બાદ એટલે પછીની વાત કરે છે એટલે પ્લસ કરવાના. તો હાલમાં જે ઉંમર હોય ને એમાં પ્લસ કરવાના. કે ભાઈ અહીંયા આપણે લખીએ કે ભાઈ મહેકની 4 વર્ષ બાદ ઉંમર કેટલી થશે? 4 વર્ષ બાદ x હાલની ઉંમરમાં 4 વર્ષ નાખી દેવાના, x વત્તા 4. એવી રીતના પલકની 4 વર્ષ બાદ ઉંમર કેટલી થશે? તો કે y વત્તા 4. બંનેનો તફાવત આપ્યો છે. બંનેનો તફાવત કેટલો છે? 20 વર્ષ. તફાવત એટલે બાદ બાકી, કે ભાઈ બંનેની ઉંમર ની બાદ બાકી કરીએ તો 20 જવાબ આવે, તફાવત 20 આવે. તો એનો મતલબ એવો કે આ બંનેની શું કરવાની છે? બાદ બાકી. એટલે કે x વત્તા 4 માઇનસ y વત્તા 4 બરાબર 20 આવવા જોઈએ. ચાલો તો આ બાદ બાકી આપણે કરીએ તો x માઇનસ y અને આ પ્લસ 4 છે, આ માઇનસ 4 છે, એટલે પ્લસ 4 અને માઇનસ 4 કેન્સલ થઈ જશે, શૂન્ય થઈ જશે, કારણ કે અહીંયા વચ્ચે બાદ બાકીની નિશાની છે. એટલે આપણે આવી રીતના લખશું ને, જો અહીંયા આપણે આવી રીતના બાદ બાકી કરશું ને કે ભાઈ x વત્તા 4, હવે આપણે અહીંયા માઇનસ બાદ બાકી કરવાની છે એટલે y, અને આ જો માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા આપણે -4 લખવા પડે. એટલે આ માઇનસ ને પ્લસ બે કેન્સલ થઈ ગયા અને શું વધ્યું? ખાલી
x માઇનસ વાય આ વધ્યું કે નહીં? એટલે હવે આપણે અહીંયા x માઇનસ વાય લખશું. આની બાદબાકી કરીએ એટલે શું આવે આપણી પાસે? x માઇનસ વાય બરાબર 20. આને આપણે સમીકરણ નંબર 2 કહીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે આ કર્યો છે કે ભાઈ સમીકરણ નંબર 1 મેળવવું છે ને સમીકરણ નંબર 2 આપણે મેળવવું છે. કેવી રીતે મેળવવું છે બધી જ તમને ખબર છે. હવે માત્ર આપણે શોધવાનું બાકી રહ્યું છે મહેકની હાલની ઉંમર. આપણી પાસે બંને સમીકરણો હાજરમાં છે અત્યારે, પણ જગ્યા થોડીક આપણે ટૂંકી પડે છે એટલે હવે આ બંને સમીકરણ આપણે યાદ રાખીશું. અને આ તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો અથવા તો નોટબુકમાં વિડીયો સ્ટોપ કરી અને લખી લેજો અને આગળ આપણે જોઈએ. આ સમીકરણ 1 છે આપણે રહેવા દઈએ. આ સમીકરણ નંબર આપણે 2. આ બંને સમીકરણ હું અહીંયા લખી નાખું છું. સમીકરણ નંબર 1 આપણે શું મળ્યું હતું? x + y બરાબર 30. આ સમીકરણ પહેલું મળ્યું હતું ને સમીકરણ બીજું શું મળ્યું છે? x માઇનસ વાય બરાબર 20. આ છે સમીકરણ નંબર 2. જ્યારે આવી રીતના બે સમીકરણો મળે છે કોઈ પણ પ્રશ્નમાં ત્યારે આ બંને સમીકરણનો સરવાળો કરવાનો હોય. હવે છેલ્લો સ્ટેપ, બંનેનો આપણે સરવાળો કરીએ. આ બંને સમીકરણનો સરવાળો કરીએ એટલે x + y બરાબર 30 વત્તા x માઇનસ y બરાબર 20. સરવાળો કરવાનો છે એટલે આ પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયા. ભાઈ કેટલા x થયા? તો કે 2x. 2x x વત્તા x એટલે 2x બરાબર 30 ને 20 50. 50 થયા. ચાલો તો 2x બરાબર 50 આપણે મળ્યા. તો x છે એની સાથે ગુણાકારમાં 2 છે, એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈએ 50 પાસે, તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવી જાય. એટલે આપણે x બરાબર 50 ના છેદમાં 2. આ 2 છે એ અહીંયા ગુણાકારમાં હતા, બરાબરની આપણે આ બાજુ લેવા છે એટલે અહીંયા ભાગાકારમાં લખ્યા છે. હવે તમે છેદ ઉડાડો તો 25 દુ 50 થાય. આ 2 કેન્સલ. x બરાબર આપણે 25 મળ્યા. x બરાબર આપણે 25 મળ્યા. તો આપણે હાલની ઉંમરમાં કોને x ધાર્યો હતો? તો કે મહેકની હાલની ઉંમર. આપણે આ મહેકની હાલની ઉંમર તમે એમાં જોજો, ચેક કરજો. આપણે આગળ અહીં લખેલું છે એમાં મહેકની હાલની ઉંમર આપણે x ધારી હતી. તો x બરાબર કેટલા આવ્યા? 25 વર્ષ. તો મહેકની હાલની ઉંમર કેટલી હોય? 25 વર્ષ. ચાલો તો હવે આ 25 વર્ષ છે ને એ આપણે મહેકની ઉંમર છે. હવે દાખલા તરીકે તમને પલકની પૂછી હોય, માની લ્યો કે તમને પલકની પૂછી હોય, તો આ x ની કિંમત છે ને એ કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ. સમીકરણ નંબર 1 માં મૂકીએ કે ભાઈ x + y બરાબર 30 માં આપણે x ની કિંમત મૂકી દઈએ. x ની કેટલી છે આપણી પાસે? મળી ગઈ છે 25 વર્ષ. તો 25 + y બરાબર 30. y અહીંયા જ રહેશે. 25 ને બરાબરની પેલી બાજુ લઈ જાય એટલે 30 - 25 એટલે y બરાબર આવશે 5. તો આ આપણે પલકની ઉંમર મળી ગઈ. પણ અહીંયા આપણે મહેકની હાલની ઉંમર કીધી છે એટલે x બરાબર 25. આપણો સરવાળો કરશું એ પછીથી આપણે આને સીધો જ આપણો જવાબ આવી જશે. x બરાબર 25 એટલે કે મહેકની ઉંમર છે હાલમાં 25 વર્ષ હોય. ચાલો આગળ જોઈએ. દિવ્યાબેનની હાલની ઉંમર 50 વર્ષ છે. 10 વર્ષ પછી તેમની અને તેમની પુત્રી તુલસી આ બંનેની ઉંમરનો સરવાળો 80 વર્ષ થતો હોય તો તુલસીની હાલની ઉંમર મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, દિવ્યાબેન અને એમની પુત્રી, દિવ્યાબેનની હાલની ઉંમર આપણે આપી દીધી છે કે ભાઈ દિવ્યાબેન હાલમાં 50 વર્ષના છે. 10 વર્ષ પછી તેમની ઉંમર એટલે કે 10 વર્ષ પછી દિવ્યાબેનની ઉંમર અને એમની પુત્રી જે તુલસી છે એમની ઉંમર, આ બંનેની ઉંમરનો જો સરવાળો કરીએ ને તો 80 થાય. તો તુલસીની હાલમાં ઉંમર કેટલી હોય? તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ. પહેલા ધારો કે તુલસીની
હાલની ઉંમર x, દિવ્યાબેનની તો આપણે આપી જ દીધી છે. દિવ્યાબેનની હાલની ઉંમર કેટલી છે? 50 વર્ષ આપી દીધી છે. 50 વર્ષ. હવે શું કીધું છે? 10 વર્ષ પછી તેમની અને તેમની પુત્રી તુલસીની ઉંમરનો સરવાળો. 10 વર્ષ પછી, તો 10 વર્ષ પછી તુલસીની ઉંમર કેટલી હોય? 10 વર્ષ પછી તુલસીની ઉંમર કેટલી થશે? હાલમાં x હોય તો 10 વર્ષ પછી એટલે 10 વર્ષ નાખી દેવાના એમાં, x વત્તા 10. તો દિવ્યાબેનની કેટલી હોય? કે દિવ્યાબેનની ઉંમર 10 વર્ષ પછી દિવ્યાબેનની ઉંમર કેટલી હોય? હાલમાં 50 છે, 10 વર્ષ પછી એટલે એમાં 10 નાખો તો 50 વત્તા 10 હોય એટલે કે 60 હોય દિવ્યાબેનની ઉંમર 10 વર્ષ પછી. તો તુલસીની આપણે હાલની ઉંમર આપણે છે એ મેળવવાની છે. તુલસીની આપણે હાલની ઉંમર મેળવવાની છે. તો અહીં 10 વર્ષ પછી આપણે આપી દીધું છે. 10 વર્ષ પછી તુલસીની ઉંમર તો કે x વત્તા 10, દિવ્યાબેનની ઉંમર તો કે 50 વત્તા 10 એટલે 60 વર્ષ. આ બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય 10 વર્ષ પછી? 80 વર્ષ. એટલે આપણે અહીં કરીએ x વત્તા 10 વત્તા 60 આ દિવ્યાબેનની ઉંમર બરાબર સરવાળો કેટલો થઈ જવો જોઈએ 10 વર્ષ પછી? 80. તો ચાલો x 10 વત્તા 60 એટલે 70 થયા. x વત્તા 70 બરાબર 80. તો x બરાબર આ 70 છે બરાબર ની પેલી બાજુ જશે એટલે પ્લસ છે એટલે માઇનસ. x બરાબર 80 માઇનસ 70 તો શું આવ્યું? આપણે x બરાબર 10 આવ્યા. x બરાબર 10. તો આપણે ધારો કે તુલસીની હાલની ઉંમર x, આપણે x બરાબર કોને થઈ હતી? તો કે તુલસીની હાલની ઉંમર આપણે x થઈ હતી. તો x બરાબર 10 વર્ષ એટલે તુલસીની હાલની ઉંમર 10 વર્ષ હોય. રાકેશ અને રાજેશની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 62 વર્ષ હતો અને હાલમાં બંનેની ઉંમરનો ગુણોત્તર આપણે આપી દીધો છે 3:6. તો રાકેશની હાલની ઉંમર શોધવાની છે. જો હાલનો ગુણોત્તર આપ્યો છે તો આપણે પેલા હાલનો સરવાળો જો બંનેની ઉંમરનો મળી જાય તો આપણે હાલના ગુણોત્તર પરથી એની ઉંમર આપણે જાણી શકીએ. તો અહીંયા રાકેશ અને રાજેશની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો આપી દીધો 62 વર્ષ. હવે 62 વર્ષ છે ને એ તો 5 વર્ષ પહેલા એની ઉંમરનો સરવાળો હતો. હવે રાકેશ અને રાજેશ બંનેની હાલમાં કેટલી હોય? એટલે કે હવે 5 વર્ષ પછી, 5 વર્ષ પહેલા 62 હતો એટલે હાલમાં કેટલા હોય? તો કે 5 વર્ષ બંનેના એડ થશે. 5 વર્ષ રાકેશના અને 5 વર્ષ રાજેશના, બંનેની 5-5 વર્ષ ઉંમર એડ કરીએ એટલે ટોટલ થશે 10 વર્ષ. તો 62 માં આપણે 10 વર્ષ નાખીએ એટલે 72. આ 72 વર્ષ આ બંનેનો હાલનો સરવાળો થાય. અને હાલનો ગુણોત્તર આપણે અહીંયા હવે આપી દીધો છે. હાલમાં ગુણોત્તર કેટલો છે? હાલમાં ગુણોત્તર 3:6. એટલે ગુણોત્તરમાં કે ભાઈ ટોટલ 6 અને 3 9 ભાગ. ટોટલ 9 ભાગમાંથી 3 ભાગ રાકેશની ઉંમર છે અને ટોટલ 9 ભાગમાંથી ટોટલ 72 વર્ષના ટોટલ 9 ભાગમાંથી 6 ભાગ છે એ રાજેશની ઉંમર છે. ચાલો તો આપણે કેની મેળવવાની કીધી છે? રાકેશની હાલની ઉંમર. તો અહીં રાકેશની ઉંમર આપણે મેળવીએ. રાકેશની ઉંમર, ચાલો રાકેશની ઉંમર ટોટલ ભાગ કેટલા છે? આ 3:6 એટલે 6 વત્તા 3 ટોટલ 9 ભાગ છે. તો ટોટલ ઉંમરનો સરવાળો કેટલો? તો કે 72 વર્ષ. તો 72 વર્ષ આપણી આ ઉંમરનો સરવાળો છે ટોટલ. એમાંથી રાકેશની કેટલા ભાગની ટોટલ 72 ના કેટલા ભાગ કરવાના છે? તો કે 9 ભાગ. એમાંથી રાકેશના કેટલા ભાગ? 3 ભાગ. 3 ભાગની ઉંમર એની. તો હવે અહીંયા આપણે 9 × 8 72, 9 9 કેન્સલ થઈ ગયા. અહીંયા 8 અને 3 એટલે 8 × 3 એટલે 8 તેરી 24 વર્ષ હોય હાલમાં રાકેશની ઉંમર. ચલો નેક્સ્ટ. પ્રવીણ અને નિલેશની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2.
5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર 2:3 થાય તો તે બંનેની હાલની ઉંમરનો સરવાળો મેળવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આપણે જોઈએ તો તમે રકમ જોવ ને તો એમાં શું છે કે હાલની ઉંમરનો ગુણોત્તર આપી દીધો, 5 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર આપી દીધો છે, બંને જગ્યાએ ગુણોત્તર જ આપ્યા છે. તો બંનેની હાલની ઉંમરનો હવે આપણે સરવાળો મેળવવાનો છે. તો આપણે એવું થાય કે હવે હાલની ઉંમરનો સરવાળો આના ઉપરથી તો કેમ મેળવવો? રકમ જોઈ અને ડરવાનું નહીં. જેટલી રકમ તમને જોતા અટપટી લાગે છે એટલો જ આ દાખલો છે એ સરળ છે. ચાલો આપણે અહીંયા સોલ્વ કરીએ. પ્રવીણ અને નિલેશની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે. ચાલો હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 1:2. હવે 5 વર્ષ બાદ, એટલે હાલમાં એટલો છે, હવે 5 વર્ષ પછી, 5 વર્ષ બાદ એટલે 5 વર્ષ પછીનો ગુણોત્તર કેટલો છે? 2:3. તો હાલમાં સરવાળો કેટલો થાય? બંનેની ઉંમરનો હાલનો સરવાળો કેટલો થાય? ચાલો અહીંયા આપણે ચેક કરીએ કે હાલની ઉંમરનો ગુણોત્તર 1 છે અને 5 વર્ષ પછી ગુણોત્તર કેટલો થાય? 2. 5 વર્ષ પછી 2 થાય એટલે 1 નો વધારો આવ્યો. અહીંયા 2 છે, નિલેશનો અહીંયા ભાગ કેટલો છે? 2 છે. તો 5 વર્ષ પછી અહીંયા કેટલો થયો? 3. એટલે આમાં પણ +1 થયો કે નહીં? 5 વર્ષ પછીના ગુણોત્તરમાં જો અહીંયા હાલની ઉંમરમાં 1, 5 વર્ષ પછી આનો 2, આનો 2, તો આનો 3. તો એનો મતલબ એવો થયો કે ભાઈ 5 વર્ષે ખાલી 1 ભાગ વધે. 5 વર્ષે, હાલથી 5 વર્ષ બાદ ખાલી 1 જ ભાગ વધે. જો બેયમાં 5 વર્ષ બાદ, એટલે 1 ભાગ બરાબર કેટલા વર્ષ થયા? 1 ભાગ બરાબર કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા કે નહીં? 1 ભાગ બરાબર 5 વર્ષ. આ 1 નો વધારો લાવવા માટે 5 વર્ષ નીકળી ગયા. જો હાલમાં ગુણોત્તર અહીંયા 1 છે તો 5 વર્ષ પછીનો ગુણોત્તર 2 એટલે 1 નો જ વધારો આવ્યો. એટલે 1 ભાગ બરાબર 5 વર્ષ થયા. તો હાલનો આપણે સરવાળો મેળવવો તો હાલનો ગુણોત્તર તમે જુઓ કેટલો છે? 1:2 છે. એટલે કેટલા ટોટલ ભાગ? તો કે 1 + 2 એટલે ટોટલ કેટલા ભાગ? 3 ભાગ થયા. ટોટલ 3 ભાગ થયા. તો 1 ભાગ બરાબર કેટલા વર્ષ આપણે મેળવ્યા? 5 વર્ષ. તો 3 ભાગ એટલે 3 × 5 15 વર્ષ. લ્યો, થઈ ગયું છે. તો હાલની ઉંમરનો સરવાળો કેટલો હોય એનો? 15 વર્ષ. ચાલો નેક્સ્ટ. મિતેશ અને હસમુખ હાલની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. મિતેશ અને હસમુખની હાલની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે. મિતેશ હસમુખ કરતા 9 વર્ષ મોટો છે. તો મિતેશની હાલની ઉંમર શોધો. ચાલો તો આપણે મિતેશ અને હસમુખની હાલની ઉંમરનો સરવાળો 45 વર્ષ છે અને મિતેશ હસમુખ કરતા છે એ 9 વર્ષ મોટો છે. તો અહીંયા આપણે હસમુખની ઉંમર ધારી લઈએ કે ધારો કે હસમુખની હાલની ઉંમર x વર્ષ હોય. હસમુખની હાલની ઉંમર x. તો મિતેશ અને હસમુખની હાલની ઉંમરનો સરવાળો 45 છે. મિતેશ હસમુખ કરતા 9 વર્ષ મોટો છે. તો મિતેશની ઉંમર કેટલી થાય? હસમુખ કરતા 9 વર્ષ મોટો. તો મિતેશની હાલની ઉંમર કેના કરતા 9 વર્ષ મોટો છે? મિતેશ હસમુખ કરતા 9 વર્ષ મોટો છે. હસમુખ કરતા 9 વર્ષ મોટો એટલે હસમુખની ઉંમર x અને એના કરતા પણ 9 વર્ષ મોટો એટલે x + 9. તો મિતેશની હાલની ઉંમર x + 9. બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 45 વર્ષ. તો x એટલે હસમુખની હાલની ઉંમર અને મિતેશની, તો મિતેશની કેટલી છે? x + 9 બરાબર કેટલો સરવાળો થવો જોઈએ? તો કે 45 વર્ષ. ચાલો કરીએ. x 2x આ 9 છે
એ બરાબરની આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે 45 ઓછા 9 તો 2x બરાબર 45 માંથી આપણે 9 કાઢવાના છે તો કેટલા આવશે 36 હવે x બરાબર 36 ના છેદમાં 2 કારણ કે આ 2 બરાબર ને આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે તો આપણે x બરાબર શું મળ્યા છે 36 ભાગ્યા 2 કરો એટલે 18 દુ 36 થશે એટલે 2 2 કેન્સલ થશે એટલે x બરાબર 18 તો x આપણે કેની ઉંમર થઈ હતી તો હસમુખની હાલની ઉંમર આપણે મળી ગઈ x બરાબર 18 હવે આ x બરાબર 18 ની જે કિંમત છે એ આપણે મિતેશની હાલની ઉંમરમાં નાખી દઈએ એટલે કે x + 9 માં અહીં x + 9 છે મિતેશની હાલની ઉંમર x ની કિંમત આપણે મળી ગઈ કેટલી છે 18 18 + 9 ચાલો તો મિતેશ કેટલા વર્ષનો હોય 27 વર્ષનો હશે જો આવી રીતે જો લાંબો દાખલો આપણે ગણવો ન હોય પરીક્ષામાં આપણે ટાઈમનું મહત્વ વધારે છે એટલે આવા દાખલાઓ છે એ સીધા જ થઈ જતા હોય છે શોર્ટકટ ચાલો તો આપણે બીજી રીતે આપણે કરીએ છીએ આપણે લોજિકનો ઉપયોગ કરીને મૌખિક થઈ જશે જો અહીંયા મિતેશ અને હસમુખની હાલની ઉંમરનો સરવાળો 45 મિતેશ હસમુખ કરતા 9 વર્ષ મોટો તો મિતેશની હાલની ઉંમર શોધો તો બેનો સરવાળો કેટલો છે હાલનો તો કે 45 હવે મિતેશ છે હસમુખ કરતા 9 વર્ષ મોટો છે એટલે આ સરવાળામાં 9 વર્ષ તો મિતેશના વધારે જ છે કે નહીં હાલો એ આપણે કાઢી લઈએ 9 વર્ષ કાઢી લ્યો એના કેટલા વધ્યા 36 આ વધારાના 9 વર્ષ છે ને એ આપણે અત્યારે કાઢી દીધા છે 9 વર્ષ મોટો છે મિતેશ હસમુખ કરતા 9 વર્ષ મોટો છે ને એ આપણે ટોટલ સરવાળામાંથી 9 વર્ષ મોટા છે કાઢી જ લઈએ સાઈડમાં જ કાઢી લઈએ હવે જે ઉંમર વધી ને એ બંનેને સરખે ભાગે વેચી ગયો 36 ના 2 ભાગ કરો એટલે 18 ના ભાગ થાય એટલે મિતેશ ને પણ 18 અને હસમુખ ને પણ 18 પણ અહીંયા શું કીધું હસમુખ કરતા 9 વર્ષ મોટો છે મિતેશ ચાલો તો આ મિતેશ એનાથી 9 વર્ષ મોટો તો આપણે આ 9 કાઢી લીધા એ હવે આ વધારાના કેને આપવાના છે મિતેશ ને એટલે આ કેટલા થઈ ગયા 27 તો આવી રીતના ડાયરેક્ટ પણ 27 વર્ષ આપણો જવાબ આવી ગયો કે 27 વર્ષ થાય ટૂંકમાં આ કેવા શું માંગે છે ન સમજાયું હોય અહીંયા ધ્યાન રાખો કે દાખલા તરીકે મારી પાસે 45 રૂપિયા છે અને મારે કોઈ પણ બે વિદ્યાર્થીને એ દેવાના છે આપવાના છે પણ એક વિદ્યાર્થીને પેલા વિદ્યાર્થી કરતા 9 રૂપિયા વધારે દેવાના છે સમજાઈ ગયું ટોટલ મારી પાસે કેટલા રૂપિયા તો કે 45 બે વિદ્યાર્થીને આપવાના છે પણ એક વિદ્યાર્થીને 9 રૂપિયા વધારે આપવાના છે તો પહેલા તો હું 45 માંથી 9 નોખા જ આપણે કાઢી લઈએ એટલે 36 રૂપિયા મારી પાસે રહ્યા એટલે હવે હું બેને એમાંથી 18 રૂપિયા આપી દઉં અને જેને 9 વધારે દેવાના છે ને એને મેં પાછળથી પાછા 9 આપી દીધા એટલે એને કેટલા થઈ ગયા 27 બસ આવી જ રીતે છે તો વિદ્યાર્થી મિત્રો આ છે કંઈ પણ આપણે અહીંયા દાખલાઓ જે કંઈ ગણેલા છે આ બધા જ તમે દાખલાઓ તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત લખજો જાતે કરવાનો પ્રયત્ન કરજો અને ધોરણ 8 ની અંદર અભ્યાસ કરતા તમામ બાળકો સુધી આ વિડીયો પહોંચે એટલે વિડીયોને શેર પણ કરજો એટલે તમામ બાળકો સુધી આપણું આ ચેપ્ટર કે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની અંદર એમએટી વિભાગ મેન્ટલ એબિલિટી ટેસ્ટ જે વિભાગ છે તેની અંદર પૂછાતું આ ચેપ્ટર ઉંમર આધારિત દાખલાઓ જો આવા દાખલાઓ આવે તો એની માટે આ પ્રેક્ટિસ આપણે કરેલી હોય તો આપણે સરળતાથી પેપરની અંદર એનો આન્સર આપી શકીએ તો ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે એટલા માટે શેર પણ કરજો